નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રેષ્ઠ સંવાદ એ છે જે શબ્દોમાં મર્યાદિત અને અર્થમાં અમર્યાદિત હોય. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 29 ઓગસ્ટ 2025, 29/8/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની તિથિ આવે છે છઠ. આજે છે ભાદરવા સુદ છઠ. નક્ષત્ર સ્વાતિ, યોગ બ્રહ્મ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્ય ષષ્ઠી છે. આજની છઠ છે તેને ચંપા ષષ્ઠી તરીકે પણ ઓળખાય છે. અને આજે બલરામ જયંતિ, શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલભદ્ર, જેને બલરામ કહેવામાં આવશે, તેમની આજે જયંતિ છે. બલરામનું સ્મરણ કરવાથી જીવનમાં બળ અને યશની પ્રાપ્તિ થાય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે ગણેશજી પર. ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશજીને જો સમજવામાં આવે તો જીવનમાં પ્રગતિ થાય છે. ભગવાનના પ્રતીકો છે. ભગવાનને સમજવું પડે કે જીવનમાં જો આપણે ગણેશજી જેવો વ્યવહાર કરીએ તો જીવનમાં આપણે સફળ થઈએ છીએ. તેમનું વાહન એ ઉંદર છે, બરાબર, પણ એ કેટલું અનિયંત્રિત ચંચળ છે, તેને એમણે નિયંત્રણમાં લીધું. એટલે એનો અર્થ એ કે જે મન છે તેને વશમાં કરવાનું છે. હંમેશા તેમનો એક હાથ છે તે વરદ મુદ્રામાં છે, એટલે કે આશીર્વાદ આપતા હોય છે. હંમેશા પોતાના ભક્તોને પ્રસન્ન કરતા હોય છે. ભગવાનને જ્યારે તમે ઉત્સવ હોય ત્યારે સ્થાપિત કર્યા હોય ત્યારે હંમેશા બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભગવાનને, ગણેશજીને લાલ પુષ્પો ખૂબ ગમે છે. એમાં જાસૂદનું પુષ્પ તેમને ખૂબ પ્રિય છે. સાથે તેમને ધરો એટલે કે દુર્વા ચડાવવી જોઈએ. 21 દુર્વાની જો જુડી છે તે ચડાવવામાં આવે તો એ ખૂબ પ્રસન્ન થાય છે. જીવનમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. અને ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. તુલસી પત્રનો ઉપયોગ એ ગણેશજીની પૂજામાં વર્જ્ય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. તરુણભાઈ છે. તરુણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 17/11/57. જી. જન્મનો સમય અને ઓકે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 4 કોર્ટ જીતી શકે છે પ્રમોશન, અને હજુ કોર્ટમાં કેસ પેન્ડિંગ પડ્યો છે. શેનો કેસ હતો ભાઈ? પ્રમોશનનો. પ્રમોશનનો હતો, બરોબર છે. ઓકે. કેટલા વર્ષથી ચાલે છે કેસ? 28 વર્ષ. હાજી હાજી. તમે કદાચ પહેલા પ્રશ્ન પૂછેલો છે સાહેબ, બરોબર? એવું મને યાદ આવે છે. હા, એ વખતે મેં તમને ઉપાય કીધેલા કર્યા ભાઈ? એ તો કર્યા. કયા ઉપાય કીધા હતા? તમે પેલું 10 ભવાની કીધું હતું વાંચવાનું. પછી સૌથી અગત્યનો ઉપાય મેં તમને કહ્યો હતો કે મંગળ અને રાહુનો અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો. કારણ કે મંગળ રાહુ છે હંમેશા વિવાદ, ક્લેશ ચાલતો હોય અને એની શાંતિ થાય તો તમને સફળતા મળી શકે. સમજ્યા? અને એ વિશેષ પદ્ધતિથી માર્ગદર્શન લઈને કરજો. ઉતાવળમાં નહીં, પણ યોગ્ય મુહૂર્તમાં, એકદમ અનુકૂળ મુહૂર્તમાં કરાવો અને વિધિવત કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. એનું ખૂબ ઉત્તમ ફળ છે. બીજું કે તમને મેં એ વખતે પણ કહ્યું હશે, ફરી પણ કહું છું, વાસ્તુ તમારા ઘરનું ચેક કરાવો. વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે મેં જોયું છે કે જ્યારે પણ કોઈ પણ લાંબી તકલીફ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો તે સમયે વાસ્તુનો રોલ ચોક્કસ જોવા મળે છે, બરાબર? તો તમે તમારા ઘરનું વાસ્તુ ખાસ ચેક કરો. એમાં
નૈઋત્ય દિશા જે છે તે ખૂબ મહત્વની છે કે નૈઋત્ય દિશા રાહુની છે અને આ જે બધી મેટરો છે તે રાહુને લગતી છે. અને બીજું કે પૂર્વ દિશા, આ બે દિશામાં આપણે દોષ હોવાની સંભાવના છે. પણ વિદ્વાનનું માર્ગદર્શન લઈને આમાં આગળ વધશો તો તમને ઉકેલ ચોક્કસ મળી શકશે. અત્યારે શનિની દશા આપની ચાલી રહી છે. શનિ તમને સારું ફળ આપી શકે તેમ છે, પણ થોડોક વિલંબ થાય તેવું છે. આપની રાશિ સિંહ રાશિ છે, નાની પનોતી ચાલે છે, તેના પણ ઉપાય કરી લેજો. જી, વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/8/1956 જી, જન્મનો સમય કયો છે સાંજે 7:47 અને જન્મનું સ્થળ? ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આજે મારો જન્મદિવસ છે, તો આવતું વર્ષ આર્થિક રીતે અને શારીરિક રીતે કેવું રહેશે? હાજી, આપ શું કરો છો ભાઈ? હું રિટાયર્ડ બેન્કર છું. ઓકે, સરસ. ચાલો, તમે જન્મદિન. બેંકનો પ્રશ્ન પૂછ્યો હતો. હા હા, ખૂબ સરસ ભાઈ. જન્મદિવસ આપણો ફોન પર લાગ્યો છે. આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવનમાં સ્વસ્થતા રહે, શારીરિક સ્વાસ્થ્ય રહે, સુખ રહે અને સમૃદ્ધિ રહે, અને સૌથી અગત્યનું ઈશ્વરની ભક્તિ રહે, અને જીવનનો સદુપયોગ હવે બાકીનો આપ ઈશ્વર પ્રાપ્તિમાં આપણા આત્માની ઉન્નતિ માટે કરો તેવી જ પરમ બ્રહ્મને અભ્યર્થના છે. કારણ કે આપ વાનપ્રસ્થમાં પ્રવેશી ચૂકેલા છો. વાનપ્રસ્થ પણ હવે થોડા સમય પૂરું થશે. 4 ધર્મો હોય છે, આપણા આશ્રમો કહેવાય છે તેને. 1 થી 25 બ્રહ્મચર્યાશ્રમ છે, 25 થી 50 ગૃહસ્થાશ્રમ, 50 પૂરા થાય એટલે વાનપ્રસ્થ કહેવાય. વાનપ્રસ્થમાં એવું છે કે તમે સંસારિક જવાબદારી ઓછી કરીને પોતાની જાત માટે અથવા તમને જે જ્ઞાન મળ્યું છે, અનુભવ છે, તેનો લોકોને મદદ કરવામાં વધારે વાપરો તે છે. અત્યારે હાલ આપની બુધની દશા ચાલી રહી છે. આપની રાશિ જે છે તે વૃષભ રાશિ છે. ગુરુ મહારાજનું 4થા સ્થાનમાં પરિભ્રમણ છે, તે તમારા ઘર મકાન બાબતે અનુકૂળ ફળ આપે છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો તો લઈ શકો તેમ છો. હા, રાહુ મહારાજનું 12મે પરિભ્રમણ છે, તે અચાનક કોઈ તકલીફ આપે. આર્થિક બાબતમાં તમારે સાચવવાનું છે. કોઈ ઉતાવળે કે ખોટા લાલચ ભર્યા નિર્ણય ન લેતા. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હેલો. હા. ભાવનગરથી દક્ષાબેન બોલું છું. જી, અમારી જન્મ તારીખ છે, હેલો, હા જી, જણાવો, આપનો અવાજ આવી રહ્યો છે. અમારી જન્મ તારીખ છે 20/9/56. જી, જન્મનો અને સમય? જન્મ સમય રાત્રે 8:47. અને અને જન્મ સ્થળ છે સિદ્ધપુર, ઉત્તર ગુજરાત. જી, હવે મારો પ્રશ્ન છે કે મારે 7.5 ચાલે છે અને અત્યારે મારી તબિયત તો સારી છે, પણ મારે કયા ગ્રહની મહાદશા ચાલે છે અને મારે કયા ગ્રહની મહાદશા ચાલે છે અને એ કેવી રહેશે? હવે મારે હવે પછી મારું આરોગ્ય કેવું રહેશે? બસ એ પ્રશ્ન છે. હાજી હાજી, આપ શું કરો છો બેન? તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે, સરસ. પણ જાણી આનંદ થયો કે તમને રસ છે જ્યોતિષ બાબતમાં, કારણ કે આટલા બધા પ્રશ્નો જેને રસ હોય તે જ પૂછતા હોય છે. પણ 2 વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યોતિષ શાસ્ત્ર છે ને એ વારે વારે ઉપયોગ ન કરાય. પહેલી વસ્તુ, આપને સર્વ દર્શક મિત્રોને કહું છું, ડૉક્ટર જેવું કામ છે. 2 વસ્તુ હોય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. પહેલી વસ્તુ એ કે કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્નો હોય, એના માટે ઉપયોગ કરવો જોઈએ. બીજું કે કોઈ ડિસિશન, નિર્ણય લેવાનો હોય, કોઈ ઓપ્શન્સ હોય, પસંદગી કરવાની હોય, એના માટે મહત્વની વસ્તુ છે. હા, પણ ભવિષ્યમાં શું છે જાણવું દરેક વ્યક્તિએ જોઈએ, અને એટલા માટે આપ જે કહી રહ્યા છો કે આપની વાત સાચી છે. આપની કુંડલી પર નજર નાખીએ તો મીન રાશિ આવે છે, અને મીન રાશિને 7.5 ચાલી રહી છે. આપણો ચંદ્ર 12મા સ્થાનમાં છે, એટલે મન તમારું થોડું અસ્વસ્થ અને ચંચળ રહેતું હશે. થોડા યોગ પ્રાણાયામ વધારે કરવાનું રાખજો. સમજ્યા તો આપને જીવનમાં સારી પ્રગતિ થઈ શકશે. બીજું કે 5મ સ્થાનમાં ગુરુ છે, એટલે ઉપાસના છે દત્ત ભગવાનની વધારે કરો, દત્ત બાવની વધારે કરો, એ આપને ખૂબ ફળદાયી રહેશે. બને તો દર ગુરુવારે 52 દત્ત બાવની કરો આપ. અને બીજું સાથે સૂર્યની ઉપાસના કરો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આપના માટે સારું છે. દશા આપની પણ અત્યારે ચંદ્રની જ ચાલી રહી છે, એટલે થોડીક માનસિક અસ્વસ્થતા રહી શકે એવું છે. શારીરિક ડિસ્ટર્બન્સ બહુ રહે નહીં, પણ પગની કે પેટની તકલીફ થઈ શકે, એ વાતનું ધ્યાન રાખવું પડશે. ચંદ્રના જપ કરો, ચંદ્રના દાન કરવા એ પણ જરૂરી છે. દશા ચાલી રહી છે એટલે. અને બીજું સૌથી અગત્યનું તમને ખબર છે કહ્યું કે 7.5ના ઉપાય પણ આપે કરવા આવશ્યક છે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટેનું છે, એની જન્મ તારીખ છે
5/3/2001. ફરી જણાવશો? 5/3/2001. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. એની જન્મ તારીખ 5 5 પછી મહિનો કયો છે? 3જો મહિનો 2001. જી. જન્મનો સમય કયો છે? રાતના 11 વાગે. જી. અને જન્મનું સ્થળ? રાધનપુર તાલુકાનું ગોતર. જી જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એનો પ્રશ્ન એને બાઈક લીધું કે એને એમ કે કયો નંબર એને મેસેજ સારો એ કયો નંબર લખી. અને બીજો પ્રશ્ન મારો એ છે, 1 મિનિટ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો એટલે ધીરે ધીરે આપ બોલો તો સમજાશે પ્રશ્ન. હા એટલે એને બાઈક લીધું તો કયો નંબર એના માટે લખી છે. અને બાઈક લેવી છે. અને બીજો પ્રશ્ન કે કઈ દિશામાં શું એ તો સારું, અને એને કયો વાર કે શું કરે તો સારું, એને કઈ ગણપતિ કે મહાદેવજી કે શું કરે તો સારું એમ. શું કરે છે આપણો દીકરો? એ ભણવાનું પૂરું થઈ બીએડ પૂરું કર્યું છે, હાલ તો નોકરીનું બધું કરે તૈયારી, પણ કઈ બેન આવતું નથી. સારું, ચાલો જોઈ લઈએ કુંડલી શું કહે છે. જુઓ બેન, નંબર માટે તો સમય લાગે, કારણ કે ન્યુમરોલોજી અંકશાસ્ત્રનો સમય છે. અંકશાસ્ત્રની ગણતરી કરતાં ઓછામાં ઓછો અડધો કલાક થાય, બરોબર છે. તરત જવાબ ન અપાય, માટે યોગ્ય માર્ગદર્શન લઈ લેવું. પણ તેમ છતાં તમને સાદી વસ્તુ કહું કે જેનું કુલ ટોટલ 5 થતું હોય, બરોબર છે, અથવા તો 2 થતું હોય અથવા 6 થતું હોય, એવો નંબર તમે લઈ શકો છો એના બાઇક માટે, બરોબર છે. એની જન્મ તારીખ પ્રમાણે કહું છું, પણ આમ તો વિસ્તૃત માર્ગદર્શન જરૂરી છે. આ તો પહેલી નજરે કહું છું તમને. બીજું કે એની રાશિ જે છે તે મિથુન રાશિ આવે છે, પણ એના ભાગ્યસ્થાનમાં ચંદ્ર અને રાહુ છે, એનો ગ્રહણ દોષ છે. એટલે સૌથી પહેલાં તો બીજા બધા ગ્રહો કરતાં સૌથી પહેલું ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, અને એનું મુહૂર્તમાં ખૂબ ધ્યાન રાખજો. વિદ્વાન પાસેથી માર્ગદર્શન લઈને આગળ વધજો, એ ખૂબ જરૂરી છે. બીજું કે માથું સૂવા માટેની દિશા તો પૂર્વ અથવા દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય, એ એના માટે જરૂરી છે. ગ્રહોમાં કોઈ એવો વિશેષ ગ્રહની ઉપાસના કરવાની એને જરૂર નથી, પણ અત્યારે નોકરી માટે જો એને કરવું હોય તો તમારા કુળદેવીની ઉપાસના કરે, શ્રી સૂક્તના પાઠ કરે અથવા મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રના પાઠ કરે, અને સૌથી અગત્યનું દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવીને પ્રાર્થના કરે. જી. ચિરાગભાઈ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/3/1997. જી. જન્મનો સમય કયો છે? 5:10 અને રાજુલા. 5:10 સવારે કે? સવારે. ઓકે. સવારે અને જન્મસ્થળ રાજુલા. રાજુલા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, અને લગ્ન યોગ ક્યારે છે? હાજી, તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવેલી છે, મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ગુરુ છે, ગુરુ મહારાજ અહીંયા નીચેના થયા છે, મકરનો ગુરુ નીચેનો ગણાય છે. એટલે જે કુંડળીમાં ગુરુની શુભતા ઘટતી હોય તે કુંડળીમાં ક્યારેક ક્યારેક દાંપત્ય જીવનના પ્રશ્નો આવતા હોય છે, સંતાન બાબતે અને વિદ્યા બાબતે પણ આવતા હોય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. અત્યારે યોગની વાત કરીએ, થોડો મધ્યમ યોગ એક ચાલુ છે દિવાળી સુધી, ડિસેમ્બર સુધીનો. નહીં તો પછી આવતા વર્ષે 2026માં મે મહિના બાદ 1 વર્ષ માટે સારો યોગ થવાનો છે, એમાં શક્યતા વધારે સારી છે. એટલે એ પ્રમાણે ગ્રહની રાહ જોજો, ઉતાવળ ન કરતા. બીજું કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, પણ 2 દોષ એવા છે કે જેનું નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે. એક તો છે ગ્રહણ દોષ અને બીજો છે શ્રાપિત દોષ, અને હા, ત્રીજો અંગારક દોષ પણ છે. રાહુ મંગળ ભાગ્યસ્થાનમાં છે, એટલે આ 3 દોષનું તમારે નિવારણ કરાવવું જરૂરી છે. શ્રાપિત દોષમાં પણ મેં જોયું છે કે સંતાન થવામાં અથવા લગ્ન થવામાં તકલીફ ઘણી આવતી હોય છે, અને યોગ્ય રીતે એનું નિવારણ કરાવજો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, તો અનુકૂળતા વધી શકશે. જી. હસીતભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીશું સૌથી પહેલી રાશિની. રાશિ ભવિષ્યમાં મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના વ્યક્તિ માટે આજે અનુકૂળતા ભર્યો દિવસ છે. તમારી સાથે ગ્રહોની સહાય છે, ઉર્જા છે, નવી કોઈ ખરીદી કરવી હોય તો થઈ શકે, અને જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ આજે તો કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે તમારા કામકાજ પર ફોકસ રાખજો. આરોગ્યમાં પણ આજે તમને સુધારો જોવા મળી શકે, અને આર્થિક લાભની સંભાવના પણ
દેખાઈ રહી છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ સંતાનો માટે કંઈક ચિંતા રહે અને તે પર બેદરકાર ન રહેતા. અભ્યાસ કરનાર વ્યક્તિ માટે સફળતા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. આજે ખાસ આર્થિક બાબતે ધ્યાન રાખવાનું છે. જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. બને તો એકાદ બે દિવસ જવા દેવા, અને જે પણ નિર્ણય કોઈ લેવાનો હોય રોકાણ બાબતે તો બરાબર ચેક કરજો, વેરીફાઈ કરીને જ આગળ વધવાની સલાહ છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. ભાઈ કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. આજે થોડો થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, એટલે માપનું કામ કરજો. જે કામ હાથ પર લીધું હોય તે પૂરું કરજો. જાહેર જીવનમાં સંભાળવું, વ્યવસ્થિતતા રાખવી ખૂબ જરૂરી છે, અને કોઈ અગત્યના મહત્વના નિર્ણય લેવાના હોય તો તે ટાળવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપણા માટે આજે હળવાશ અનુભવાય, રિલેક્સ થવાય તેવો દિવસ છે. ઉપરાંત વેપાર ધંધામાં પણ લાભ, તમારો જો પોતાનો ધંધો હશે, વ્યવસાય હશે તો લાભ દેખાઈ રહ્યો છે. હા, વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. કોઈ નિર્ણય લેવાનો હોય કારકિર્દી બાબતે, એડમિશન બાબતે તો લઈ શકાય. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આજે તમારી વાણી પર કાબૂ રાખવાનો છે. તમારી વાણી આજનો દિવસ સુધારી શકે અને બગાડી પણ શકે છે. નક્કી તમારે કરવાનું છે. બિનજરૂરી ખર્ચ થાય તેવું છે. આજે લાભ થશે પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય, એટલે ક્યાંક મનમાં અસંતોષ પણ અનુભવાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજના દિવસે તમને ગ્રહો આનંદ, ઉત્સાહ આપવા જઈ રહ્યા છે. પોઝિટિવિટીનો અનુભવ થઈ શકે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય. કોઈ આયોજન કરવું હોય, પ્લાનિંગ કરવું હોય, કોઈ ઓફર મૂકવી હોય તો પણ આજે થઈ શકે એવું છે. પણ આરોગ્ય સાચવવાની સલાહ છે. આરોગ્યના ભોગે કશું પણ ન કરતા. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરવાની સલાહ છે. હાથ પર લીધેલા કામ પૂરા કરજો. વ્યર્થ દોડધામ ન કરતા. રોકાણોમાં ખૂબ ધ્યાન રાખજો. આર્થિક બાબતે બને તો કોઈ નિર્ણય આજે ન લેતા. વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો. હા, ધાર્મિકતામાં વધારો થાય છે, એટલે જપ, તપ, ઉપાસના, દેવ દર્શન કરવાનું વિશેષ રાખજો. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. સુખોનો અનુભવ થાય. તમારા કામકાજ, ધંધા, રોજગારમાં વૃદ્ધિ છે. આજે ખાસ નવી મુલાકાત લાભદાયી છે. કોઈ નવી ઓફર કરવાની હોય, નવું કામ શરૂ કરવું હોય, ચર્ચા, મીટિંગ, ઇન્ટરવ્યૂ કરવાનો હોય તો આજે કરી શકાય. જી, હર્ષિતભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. ભાઈ કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે જે પણ અગત્યના કાર્યો પ્રાયોરિટીવાળા હોય તે જ આજે લેજો. આડાઅવળા કામમાં આજે હાથ ન નાખતા. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે માન વધી શકે, પણ મિત્રો સાથે ક્યાંક સાચવવું પડશે. આજે મતભેદ થવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આપના માટે આજે ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય તેવું બની શકે. ધર્મ ધ્યાન વિશેષ કરજો. આમે ગણેશજીની ઉપાસના કરો. મહોત્સવ ચાલી રહ્યો છે. નોકરિયાત વર્ગને અનુકૂળતા છે, પણ વડીલોની ચિંતા આજે થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતનું ધ્યાન રાખવાનું છે. આજે બિલકુલ બેદરકાર ન રહેતા. સિઝનલ ઇફેક્ટને તો તમારા પર થઈ શકે તેમ છે. આજે નકારાત્મક વિચારો સતાવે, માટે પોઝિટિવ વાતાવરણમાં, પોઝિટિવ લોકોની સંગતમાં રહેજો. જોખમી નિર્ણયો ટાળવાની તમને આજે સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. આવજો.